નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ટુડેમાં આપનું સ્વાગત છે। જંબુસર એપીએમસી હોલ ખાતે કોંગ્રેસનો લોકસંવાદ કાર્યક્રમ તથા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। જંબુસર એપીએમસી હોલ ખાતે કોંગ્રેસ પ્રભારી અસલમભાઈ સાયકલવાલાની ઉપસ્થિતિમાં કાર્યકર સંમેલન યોજાયું। ત્યારબાદ સ્થાનિક લોકો પ્રશ્નો બાબતે જંબુસર મામલતદારને આવેદનપત્ર આપ્યું। કાર્યકર સંમેલનમાં જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા, માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી, સંદીપભાઈ માંગરોલા, મુમતાઝબેન પટેલ, તાલુકા પ્રમુખ પ્રભુદાસભાઈ મકવાણા સહિત ઉપસ્થિત રહ્યા હતા। જંબુસર સીટ કોંગ્રેસને સમર્થન આપનારી સીટ છે। જંબુસર કોંગ્રેસનું ગણાતું હતું। લોકસભાની ચૂંટણીમાં ગામડે ગામડે મીટિંગો કરીને રાજકીય પરિસ્થિતિ ઉદ્ભવી રહી છે, તેનાથી લોકોને જાગૃત કરવા જણાવ્યું। સરકાર સામે જનતામાં આક્રોશ છે અને જનતાને જાગૃત કરવાની કોંગ્રેસ કાર્યકરોની ફરજ છે। અયોધ્યા રામ મંદિર અંગે જે માહોલ ઉભો કરાયો છે, ધર્મના નામે ધ્રુવીકરણ કરી કોંગ્રેસને નીચા પાડવાની વાત થઈ રહી છે, તો કાર્યકર્તાઓએ માથું ઊંચું રાખીને કોંગ્રેસની વિચારધારા જનતામાં લઈ જવી જોઈએ। રામ મંદિરની કલ્પના રાજીવ ગાંધીએ કરી હતી। રાજીવ ગાંધીએ રામાયણ સિરિયલ તથા તાળા ખોલવા અંગે પણ કાર્ય કર્યું હતું અને રામ રાજ્યની સ્થાપનાનો સંકલ્પ કર્યો હતો। ભાજપની સરકાર જનતાને ગુમરાહ કરવાનું કાર્ય કરી રહી છે। રાહુલ ગાંધી ફરી ભારત જોડો યાત્રા લઈને ભરૂચ જિલ્લામાંથી પસાર થવાના છે, તો દરેકે સહભાગી થવા અપીલ કરી। લોકસભાની ચૂંટણી આવનાર પેઢીના અસ્તિત્વની ચૂંટણી છે। 30 વર્ષથી જનતાના પ્રશ્નો રોજગારી, મોંઘવારી, બેરોજગારી હલ થઈ નથી। ભાજપાની તાનાશાહી સામે કોંગ્રેસ મસીહા બનીને આવાજ જણાવ્યું હતું। લોકસંવાદ કાર્યક્રમ કેમ કરવામાં આવે છે તે સમજાવી દેશને આઝાદ કરવાનું કાર્ય કોંગ્રેસે કર્યું હતું। અત્યારે દેશની જે હાલત છે તે અંગ્રેજો કરતા પણ બદતર છે। જંબુસર શહેરના રોડ, રસ્તા, ગટર, પાણી તે ખૂબ જ બદતર છે। કોંગ્રેસ પાર્ટી જાતિ ધર્મ ભેદભાવ ભૂલીને સર્વ ધર્મ જાતિ સંભાવનાની ભાવનાથી ચાલે છે। આપણે બધા એક થઈને કાર્ય કરવું પડશે, તેમ ઉપસ્થિતોને જણાવ્યું। સદર સંમેલન બાદ મામલતદાર કચેરી ખાતે પહોંચીને સૂત્રોચ્ચાર સાથે મામલતદાર જંબુસર પીવી પરમારને મોંઘવારી, બેરોજગાર, ભ્રષ્ટાચાર મુદ્દે ગુજરાત સરકારની નિષ્ફળતા અને જંબુસર નગરપાલિકા શહેરી વિસ્તારમાં મીઠા પાણી, ગટર, ગંદકી, રસ્તા, સ્ટ્રીટ લાઇટની સમસ્યાનો ત્વરિત નિકાલ લાવવા અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આ કાર્યક્રમમાં જંબુસર શહેર પ્રમુખ જાવેદભાઈ તલાટી, વિરોધ પક્ષ નેતા સાકિરભાઈ મલેક, મુસ્તાકભાઈ કારભારી સહિત કાર્યકરો હાજર રહ્યા। આજરોજ જંબુસર તાલુકા કોંગ્રેસ અને જંબુસર શહેર કોંગ્રેસ દ્વારા મામલતદાર શ્રીને નામદાર રાજ્યપાલને સંબોધીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું। તે આવેદનપત્રમાં ખાસ ઉલ્લેખ છે કે જંબુસર શહેરની જે ખાસ પ્રાથમિક સુવિધાઓની જે લોકોની ફરિયાદો છે, અને આપ પણ જોઈ શકો છો કે વિકાસના બળગા ફૂંકનારા સરકાર જંબુસર શહેરની જો હાલત અત્યારની જે જોઈએ એ દયનીય હાલત પરથી જ ખ્યાલ આવશે કે પ્રાથમિક સુવિધાનો અહીંયા કેટલો અભાવ છે, લોકોની કેટલી મુશ્કેલીઓ છે। રોડ, રસ્તા, પાણી, ડ્રેનેજ અને આરોગ્યની ખૂબ ગંભીર સમસ્યા છે। તાલુકા લેવલે પણ પાણીની સમસ્યા છે, ખેડૂતોને સમયસર પાણી મળતું નથી, વીજળીની સમસ્યા છે, સ્થાનિક યુવાનોને રોજગારનો મોટો પ્રશ્ન છે। જે દિન પ્રતિદિન મોદી સરકારની અંદર જે મોંઘવારી વધી રહી છે, એ બધા તમામ લોક પ્રશ્નોને આવરીને આજ રોજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી પરિમલસિંહ રાણા, પ્રદેશના મહામંત્રી સંદીપભાઈ માંગરોલા, માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી, એઆઈસીસીના અમારા ડેલિગેટ મુમતાઝબેન પટેલ અને તાલુકા કોંગ્રેસના પ્રમુખ પ્રભુદાસભાઈ, વિરોધ પક્ષના નેતા એવા સાકિરભાઈ, ઇબ્રાહીમભાઈ સૌ આગેવાનો સાથે મળીને મામલતદારશ્રીને એક રજૂઆત લેખિતમાં કરી છે। આજરોજ જંબુસર શહેર નગરપાલિકા વિસ્તારના પ્રશ્નો બાબતે અમે માહિમામ રાજ્યપાલશ્રીને મામલતદાર સાહેબ વતી આવેદનપત્ર પાઠવ્યું છે કે જે જંબુસર શહેરમાં મીઠા પાણીનો ગંભીર પ્રશ્ન છે, જે આજે 11 વર્ષ થયા। 18 મહિનાની મુદ્દતમાં પાણીના પ્રોજેક્ટને જંબુસરની પ્રજા વચ્ચે પ્રજાને મીઠું પાણી આપવાનું વચન હતું। આજે 11 વર્ષ પૂર્ણ થયા અને 22 કરોડ ઉપરાંત ગ્રાન્ટો વપરાયા છતાં પણ આજે જંબુસરની પ્રજા મીઠા પાણીથી વંચિત છે। બીજું, જંબુસર શહેરમાં ટંકારી ભાગોથી ડેપો વિસ્તાર, જે જંબુસર શહેર તાલુકાની તમામ પ્રજા જવાનો મુખ્ય માર્ગ હોય અને એ રસ્તા બી આજે ખખડગડ હાલતમાં છે, એનું બી તાત્કાલિક નવીનકરણ કરવામાં આવે। અને જંબુસરમાં ગટર અને ગંદકી, જે સ્વચ્છ ભારત મિશનના કરોડો રૂપિયા વપરાયા છતાં પણ આજે જંબુસર એકદમ ખડકી સ્થિતિમાં છે। એટલે તાત્કાલિક ધોરણે જંબુસર નગરપાલિકા તમામ મુદ્દે એક્શન લે અને જંબુસર પ્રજાને સ્વચ્છ પાણી અને સ્વચ્છતા આપે, એ અમારી વિનંતી છે।